જય માતાજી મિત્રો. તો આજે આ મારી યુટ્યુબ ચેનલનો મારો પહેલો બ્લોગ છે. હું આવી ગયો છું આપણા ખેતરમાં. આ આપણું ખેતર છે અને આમાં ગઈકાલે તમાકુ રોપી હતી. તો હું અને રાતે વરસાદ પડે તો હું દિવસે જોવા આવ્યો કે પાણી ભરાયું તો નથી ને. તો આટલું પાણી ભરાયું છે જોવા આ પાણી. અને આ છે તમાકુ. આ જોવા આ તમાકુ છે આખા આપણા ખેતરમાં. અને આપણું બીજું ખેતર છે આ એક્સપ્રેસ હાઈવેની પેલી બાજુ. આ જુઓ આજે મોસમ પણ વરસાદનો છે. વરસાદ પડી શકે એવું લાગે છે ખરું. એ આપણે એક્સપ્રેસ હાઈવેની પેલી બાજુ આપણા બીજા ખેતરમાં તેમાં પણ ખબર છે ને પાણી ભરેલું છે કે નહીં. આ હાઈવે છે તેની બીજી બાજુ જ છે અમારું ખેતર. આ અમારું પહેલું ખેતર અને બીજું ખેતર પેલી બાજુ આવ્યું છે. અને આ ચાયડામાં ડાંગર છે તો ડાંગર અને પહેલા દરુની અંદર તમાકુનું દરું આ જે રોપ્યું છે ને આ રોપ્યું છે એ જ ની અંદર છે. અને આ છે ડાંગર. એક્સપ્રેસ હાઈવે આ બાજુ અમદાવાદ જવાય અને આ બાજુ વડોદરા પેલી બાજુ છે રસ્તો. તે બાજુથી વડોદરા જવાય. ત્યાં એક ટ્રકનું ટાયર ફૂટી ગયું એવું લાગે છે. આ બધી ગાડીઓ જાય છે અમદાવાદ અને આ બીજી બાજુ છે ને એ જાય છે વડોદરા એક્સપ્રેસ હાઈવે. ગાડીઓ જાય છે વડોદરા. આપાથી આ વડોદરા. તો આપણું બીજું ખેતર છે એક્સપ્રેસ હાઈવેની અડીને જ. આ આપણું બીજું ખેતર ઠીક ત્યાં સુધી. આમાં પણ તમાકુ જ રોપી છે. તો અહીંયા પાણી આવે છે. આ વરસાદનું પાણી અને આમ જાય છે અને આ નહેરનું પાણી આવે છે. અહીંયા આપણો બ્લોગ ખતમ થાય છે. જો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં બ્લોગ 2 લખીને કોમેન્ટ કરી દેજો. જય માતાજી.